આપ જોઈ રહ્યા છો પૂજારા ન્યૂઝ નેટવર્ક અગત્યના સમાચાર। પહેલા તો ધારી નગરપાલિકા સંચાલિત જે આપણો જાહેર બગીચો છે કે જેની હાલત અત્યારે આમ જોઈએ ને તો ખંડેર જેવી છે। અસહ્ય ગંદકી છે ત્યાં અને કચરાના ગંજ ખડકાયેલા છે। લાંબા સમયથી આપણે મીડિયાના માધ્યમથી ધારી નગરપાલિકાને અનેકવાર રજૂઆત કરી પણ ધારી નગરપાલિકાએ આપણી રજૂઆતને સાંભળેલી નથી। સાથે જ આપણા આમ જોઈએ તો મહાન રાજવી એવા સયાજીરાવ ગાયકવાડનું જે સ્ટેચ્યુ તાલુકા પંચાયતની સામે આવેલું છે જેને આપણે એમ કહી શકીએ કે એનું માન નહીં પરંતુ અપમાન થઈ રહેલું છે અને એમના સ્ટેચ્યુને પ્લાસ્ટિક વડે ઢાંકી દેવામાં આવેલું છે અને આસપાસ ગંદકીના ગંજ ખડકાયેલા છે। સાથે જ આમ જોઈને તો ધારીની અંદર જેટલા પણ જાહેર શૌચાલયો આવેલા છે આ જાહેર શૌચાલયનું યુરિન જે છે એ રોડ ઉપર વહી રહેલું છે અને નગરપાલિકા એની જાળવણી કરતું નથી। સાથે જ આપણે હિમખીમડીપરાની વાત કરીએ તો હિમખીમડીપરાની અંદર ખુલ્લી ગટરો કે જ્યાંના રહીશો ત્રાહિમામ પોકારી ગયેલા છે। આપણે અનેકવાર મીડિયાના માધ્યમથી આ બધી રજૂઆતો કરેલી છે પરંતુ ધારી નગરપાલિકા રજૂઆતને સાંભળતી નથી। ત્યારે તારીખ 1/3/2026 સુધીમાં જો આ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો 2/3/2026 સોમવારના રોજ બપોરના 11 કલાકે ધારી નગરપાલિકા ખાતે ધારી શહેરના જાગૃત શહેરીજનોની સાથે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે। ધારી નગરપાલિકા છે, નગરપાલિકાની જે સંચાલિત આપણો બગીચો જાહેર બગીચો કે જ્યાં ગંદકીના ગંજ ખડકાયેલા છે। સાથે જ આપણા મહારાજા સયાજીરાવ ગાયકવાડનું જે અપમાન થઈ રહેલું છે એના સ્ટેચ્યુની આસપાસ ખૂબ જ ગંદકી છે, સાફ સફાઈનો અભાવ છે। સાથે સયાજીરાવ ગાયકવાડના સ્ટેચ્યુને એ પ્લાસ્ટિક વડે ઢાંકી દેવામાં આવેલું છે, એનું અપમાન થઈ રહેલું છે। સાથે જ આપણે આમ જોઈએ ને તો ધારી શહેરની અંદર જેટલા પણ જાહેર શૌચાલયો છે બહાર ગંદકીના ગંજ છે, જે યુરિન છે એ રોડ ઉપર જાય છે, લોકોને અગવડતા પડે છે। સાથે જ આપણે ગરીબ વિસ્તાર ધારી નગરપાલિકાનો કે હિમખીમડીપરા કે જ્યાં અસહ્ય ગંદકી ખુલ્લી ગટરો છે અને પ્રજાતાહી મામ છે। એટલે આ ચાર મુદ્દે અમારી યોગ્ય માંગણી છે કે આ તાત્કાલિક તારીખ 1/3/2026 સુધીમાં આ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો 2/3/2026 સોમવારના રોજ બપોરના 11 થી 4 કલાક સુધી ધારી શહેરના જાગૃત શહેરીજનોની સાથે પ્રતિક ઉપવાસ શરૂ થશે।